નમસ્કાર મિત્રો, હું છું આપનો રાજ ગજ્જર। આજે એક એવા ગામમાં પહોંચ્યો છું જે ગામનું નામ રાષ્ટ્રીય સ્તરે અત્યારે પ્રચલિત થઈ રહ્યું છે। બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે પહોંચ્યો છું, જ્યાં એક ભારત દેશનો સૌથી મોટો અશ્વ મેળો યોજાય છે। લોકોને એવું કુતૂહલ થતી હશે કે અહીંયા આ ગામમાં જ કેમ, પરંતુ આ ગામની એ ભૂમિની એવી તો તાસીર છે કે આ ગામના લોકો કંઈક નવું કરવા માગે છે। એમાં મારી સાથે આ રાષ્ટ્રીય સ્તરના અશ્વ મેગા શોમાં 14મો ગણાતો આ મહામેળો, જેના અધ્યક્ષ છે મહેશભાઈ દવે। આપણે એમની સાથે વાત કરશું, ક્યારથી શરૂઆત થઈ અને કેવા પ્રકારે આ મેળાને તમે રાષ્ટ્રીય સ્તર ઉપર લઈ ગયા। મહેશભાઈ, પહેલાં તો બનાસકાંઠામાં આપનું હાર્દિક સ્વાગત, અભિનંદન। મહેશભાઈ, શું કહેશો? આજે 14મો મેગા શો, સતત 14મા વર્ષે અકબંધ મેળો ધીમે ધીમે પ્રગતિની તરફ જઈ રહ્યો છે અને આજે રાષ્ટ્રીય સ્તર પર આ મેળાને તમે લઈ ગયા છો। આખું કાર્યભાર, આખું સંચાલન મહેશભાઈ દવે કરી રહ્યા છે। આટલી મોટી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે, કેવી રીતે આ સંચાલન થાય છે મહેશભાઈ? હું પહેલાં તો અભિનંદન આપીશ બનાસકાંઠાને અને આપ સૌને કે આપ સૌના સાથ સહકાર અને સહયોગ થકી જે પ્રકારે અમને એમ હતું કે પહેલાં જિલ્લા કક્ષાનો નાનો કાર્યક્રમ અશ્વનો કરીએ, પરંતુ જે પ્રકારે લોકોનો સહયોગ મળ્યો, જે પ્રકારે અશ્વપાલકોનો સહયોગ મળ્યો, જે પ્રકારે તમારા જેવા મીડિયાવાળાઓનો સહયોગ મળ્યો, પ્રજાનો સહયોગ મળ્યો, ગામ લોકોનો સહયોગ મળ્યો, જે પ્રકારે ગુજરાતની સરકારનો સહયોગ મળ્યો, એમ લાગ્યું કે આ તો બધા જ લોકોના મનમાં પડેલી, દિલમાં પડેલી વાત હતી અને આની મેં શરૂઆત કરી રહ્યો છું। આવા સંજોગોમાં આ કાર્યક્રમ થકી આ દેશનો સૌથી મોટા અશ્વ શો તરીકે નામના મેળવવામાં અમને સફળતા મળી છે અને એના માટે મેં કહ્યું બધા જ લોકો એને અભિનંદન અને આભારીને પાત્ર છે। મહેશભાઈ, જે પ્રકારે શરૂઆત કરી, આજે 14 વર્ષ પૂરા થયા છે, શરૂઆતમાં એવા કોઈ વિચારો આવતા હતા કે આ મેળો ખરેખર હું ક્યાં સુધી લઈ જઈશ, સફળ થશે કે નહીં થાય? કારણ કે કોઈ પણ પોઝિટિવિટી વાતમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી પણ લોકો જોતા હોય છે। આપે પણ નિહાળ્યું છે અને આપને પણ આ પૂરેપૂરું જ્ઞાન છે કે પોઝિટિવિટી તરફ કોઈ પણ વ્યક્તિ જાય તો સૌથી પહેલાં લોકો નેગેટિવિટી એમાંથી કંઈક ને કંઈક નીકાળતા હોય છે। તમને શું લાગે? ખૂબ સાચી વાત તમે કરી છે। મારા ઘર પરિવારમાંથી કેટલાક લોકો એમ કહેતા ભાઈઓ કે આ ક્યાં કર્યું છે, આ બધું ક્યાં કરો, આટલું બધું ગડબડો કેમ કરો છો? અને કેટલાક બીજા લોકો પણ કહેતા આ બધું ના થાય, આ બધું કેમ? પણ મેં એ વખતે પણ એમને સમજાવ્યું કે તમે જુઓ એક વર્ષ, તમે બીજા વર્ષે જુઓ ને તમને સફળતા મળે। અને પહેલાં જ મેળામાં, પહેલાં જ અશ્વશોમાં જે પ્રકારે અમને સફળતા મળી, એ જ રીતે આનંદ મેળો એમાં જોડાયો, એ જ રીતે બીજી હરીફાઈઓ જે રીતે જોડાઈ અને આ બધી જ વસ્તુઓ જોતા જે સફળતાના સોપાનો સર કર્યા અને ધીરે ધીરે નહીં પરંતુ હરણફાળ ભરી જે રીતે ઘોડો 2 પગ ઊંચા કરીને ફાળ ભરે છે, એવી રીતે આ મેળાએ પણ માત્ર 14મા વર્ષમાં એટલે 10મા મેળાથી કરીને જ રાષ્ટ્ર લેવલનો સૌથી મોટો અને છેલ્લા 3 મેળાઓ તો એવા કે ઇન્ડિયાનો સૌથી મોટો બિગેસ્ટ હોર્સ શો કોઈ કહેવાય કોમ્પિટિશન દૃષ્ટિએ તો એ જસરાનો શો, અને જસરાના શોમાં જીતવું એ અશ્વપાલકો માટે ગૌરવની વાત બની ગઈ અને એ અમારા માટે એ બુઢેશ્વર મહાદેવની કૃપાથી અમને એની સફળતા મળી છે અને એ અશ્વપાલકોને આભારી છે, સરકારને આભારી છે। મહેશભાઈ, પર્યટન મંત્રાલય સહિત આ મેળામાં સરકારનો પણ ઘણો બધો સહયોગ રહ્યો છે। બિલકુલ સાચી વાત છે। પશુપાલન મંત્રાલય પણ અમને અલગ અલગ વખતે ક્યારેક સેવાઓ આપે છે અને મદદ કરે છે। પર્યટન મંત્રાલય તો સતત અમને એ પ્રવાસીઓને વિકસાવવા માટે અને આકર્ષિત કરવા માટેનો પ્રયત્ન કરીને અમને પણ મદદ કરતું રહ્યું છે। આ વખતે તો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ હોય તો એ પણ સાંસ્કૃતિક મંત્રાલય વગેરે પણ મદદ કરે છે। સાહિત્ય અકાદમી પણ મદદ કરે છે, એટલા માટે કે અમે એવી ઇવેન્ટ્સ વધારી છે, માત્ર અશ્વ પૂરતી મર્યાદિત વસ્તુઓ મેં નથી રાખી। અમારા કાર્યક્રમમાં આ વખતે કવિતાઓ જેમાં ગૌમાતા અને અશ્વ ઉપર જે કવિતાઓ લાવે તેની પ્રતિયોગિતાઓ અને કવિ સંમેલન જોડ્યું છે। એની સાથે અનેક પ્રકારના નૃત્યના કાર્યક્રમો, ગેર નૃત્ય ઇત્યાદિ, એમ આપણી ભાતીગળ સંસ્કૃતિ જે રીતે ભૂલાતી હતી એ ભાતીગળ સંસ્કૃતિને બચાવવા માટે આપણી સંસ્કૃતિ ક્યાં વિકસી, ક્યાં વિસ્તરી, એ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આપણે સમજવાનું કે ગામડાઓમાં, પહાડોમાં, નદીઓના કિનારા ઉપર આપણી સંસ્કૃતિ વિકસી છે અને વિસ્તરી છે અને એ સંસ્કૃતિને સાચવવા માટેનો પ્રયત્ન અમારી મેળા સમિતિ કરે છે અને ગુજરાતની સરકાર અમને એમાં ઉપયોગી થાય છે, મદદરૂપ થાય છે। આદરણીય શંકરભાઈ ચૌધરી જે રીતે અમારા રસ્તેને મદદ કરે છે, અરે તમે આ વખતનું બજેટ જુઓ, મારે ખાસ તમને એ વાત યાદ કરાવી છે કે મને કાલે પરમ દિવસે કોઈએ બજેટનો એક નમૂનો મોકલ્યો, તો આ વખતે ભાતીગળ મેળાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે સ્પેશિયલ જોગવાઈ કરી છે।
જો કે એ લાભ અમને આવતી વખત કદાચ મળી શકે. એનું મહેશભાઈ એક મહત્વનું કારણ એ પણ હોઈ શકે કે ભારતીય સંસ્કૃતિ કઈ રીતે ટકાવી રાખવી આ નિર્ણયને લઈને કદાચ આ બજેટ રજૂ કર્યું. બિલકુલ એટલે આ સરકાર અત્યારે ગુજરાત સરકાર ભાતીગળ સંસ્કૃતિને ટકાવવા માટે, સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે, આપણી સંસ્કૃતિની જાળવણી કરવા માટે, પ્રોત્સાહન આપવા માટે કરીને તમે જોયું હોય તો મહિના 2 મહિના પહેલા હર્ષ સંઘવી સાહેબનું ટ્વીટ હતું. એની સામે અનેક લોકોએ ટ્વીટ કરીને જવાબો આપ્યા હતા કે અલગ અલગ રીતે જવાબ. એમાંથી એમણે જે રીટ્વીટ કર્યું હર્ષ સંઘવી સાહેબે, તો એમાં એમણે લખ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે એ રાષ્ટ્રીય કક્ષાનો મેગા અસસો યોજાય છે. અને મને એમ લાગે છે કે એમના માઇન્ડમાં વિચાર હતો કે મેળાઓને કેવી રીતે આપણે સતત જાગૃત રાખવા જોઈએ અને સાચવવા જોઈએ. એટલે ભારતીય સંસ્કૃતિને જાળવવાનો વિચાર સરકારના મગજમાં આવવો એ મોટી વાત છે. અને એટલા માટે જ સરકારે આ વખતે બજેટમાં જોગવાઈ કરી છે. હું સરકારના મંત્રીશ્રીઓને, માનનીય મુખ્યમંત્રીશ્રીને, ખાસ કરીને શંકરબીને, હર્ષ સંઘવી સાહેબને અને માનનીય મુળુભાઈ બેરા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણે સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આપણે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આપણે ઉલ્લેખ કર્યો, તો એ પણ અહીંયા પહોંચવાના છે એવા સમાચાર છે. હા, મને આદરણીય શંકરભાઈ સાહેબે પણ કહ્યું છે અને માનનીય હર્ષ સંઘવી સાહેબે પણ કહ્યું છે કે હું તમને તારીખ એક્ઝેક્ટ પછીથી કહું છું બજેટ સત્રને બધાને સેટ કરીને. પરંતુ એ બંને મહાનુભાવોએ મને સંમતિ આપી છે. બંને મહાનુભાવો અહીંયા પહોંચશે એવી મને ખાતરી છે અને જસરાણા મેળામાં એમનું અમે સન્માન કરીશું. આપ જોઈ શકો જે રીતે અમે એમની આવવાની તૈયારીઓ સાથે જે 100-150 જેટલા અલગ અલગ એમના સ્પેશિયલ ફોટોગ્રાફી સાથેના બેનર્સ ઇત્યાદિની પણ તૈયારી કરી અને સરકાર સહયોગ આપતી હતો. એનો પણ એ પ્રચાર પ્રસારની વિગતો અમારે કરવી જ જોઈએ ને કરવી પડે ને કરીએ છીએ. એ પ્રકારે એ લોકો પહોંચશે અને જેનાથી આપણી મૂળ સંસ્કૃતિ પ્રોત્સાહિત થશે, જેનાથી અમારા અશ્વપાલકો પ્રોત્સાહિત થશે, ગોપાલકો પ્રોત્સાહિત થશે, સાંસ્કૃતિક નૃત્ય ઇત્યાદિ કલા કવિઓ આ બધાનું જે સન્માન કરવું છે. અને સ્પોર્ટ ઇવેન્ટ્સ પણ અમે આ વખતે દાખલ કરી છે. તો સ્પોર્ટ ઇવેન્ટ્સમાં અલગ અલગ એ મહિલાઓની રસ્સા ખેંચ, મહિલાઓની કબડ્ડી છે, એ અલગ અલગ એ પ્રકારે વોલીબોલ ઇત્યાદિની સ્પોર્ટ ઇવેન્ટ્સ પણ છે. તો આ બધી જ ઇવેન્ટ્સને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન સરકાર કરી છે અને એના માટે સરકારનો અભિનંદન આભાર વ્યક્ત કરું છું. મહેશભાઈ, છે આ અશ્વમેળો વિશ્વ પ્રસિદ્ધ અશ્વમેળો કહેવાય છે, પરંતુ આ અશ્વમેળા સાથે તમે ઘણી એવી વાતોને પણ ગાંઠ બાંધી દીધી છે. ઘણી બધી એવી વાતો છે કે જ્યાં સૌથી પહેલાં આપણા ભારતીય સંસ્કૃતિનું પ્રતીક એટલે ગાય બહુ મહત્ત્વ આપ્યું છે આ મેળામાં. બરાબર છે. બીજી વાત એ છે કે આ મેળામાં વિસ્તારના લોકો કે જે પ્રતિભાશાળી છે એમને પ્રોત્સાહિત કરવાનું પણ આગવું સ્થાન આપ્યું છે. અમે આપણે અશ્વમેળાની વાત કરીએ તો ઇતિહાસને અમર બનાવનાર અશ્વશક્તિ છે. આજે અશ્વશક્તિ એટલે તમે ગમે તે એન્જિન જુઓ, ગમે તે મશીન જુઓ, ગમે તે ગાડી જુઓ, તેને હોર્સ પાવર, અશ્વ એટલે હોર્સ પાવરના નામથી ઓળખાય છે. એટલે ઇતિહાસને અમર બનાવનાર, યુદ્ધોમાં આગળ રહીને અમર બનાવનાર કોઈ હોય તો તે અશ્વશક્તિ છે. અને એટલા માટે અશ્વશક્તિનું સન્માન કરવાની મેં શરૂઆત કરી. પરંતુ ગૌ માતા એ પણ આપણા દેશની અને દુનિયાની ધરોહર છે. અત્યારે શંકરાચાર્યજી મહારાજ, પૂજ્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાનો પ્રયત્નના ભાગરૂપે જે કાર્ય કર્યા છે. શિંદેજીની સરકારે ગૌ માતાને રાજ્યમાતા બનાવવાની ઘોષણા કરી છે. એના ભાગરૂપે અમે ગૌ માતાને મહત્વ લોકોમાં સમજાય અને ગૌ માતાનું સંવર્ધન થાય એવા પ્રયાસ સાથે અને આપણી મૂળ નસલને પ્રોત્સાહિત કરવાના ઈરાદાથી ગૌ માતાની હરીફાઈઓ પણ અમે સાથે સાથે સામેલ કરી છે. સંસ્કૃતિને જાળવવા માટે પણ અલગ અલગ પ્રકારના પ્રયત્નો અમે કર્યા છે. કવિઓને જાળવવા માટે અને કવિ સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન. મહાશિવરાત્રિનો અવસર છે એટલે બમ બમ ભોલેનાથ નાથનો દેવાધિદેવ મહાદેવ છે, તો 51,000 દીવડાઓની આરતી મહાશિવરાત્રિના દિવસે, સમાપનના દિવસે અમે કરીએ છીએ. અને એ પ્રકારે આપણી વૈદિક સંસ્કૃતિ, આપણી સનાતન સંસ્કૃતિ, આપણી ભાતીગળ સંસ્કૃતિ અને એ જ રીતે ઇતિહાસને મરમંદાર અશ્વશક્તિનું આ બધી જ વસ્તુઓનો સમન્વય થાય. એ જ રીતે આપણા ખેલદિલીપૂર્વક ખેલકૂદના વસ્તુઓનો પણ સમાવેશ થાય. એટલે સ્પોર્ટ ઇવેન્ટ્સનો પણ સમાવેશ થાય. એ અલગ અલગ તમામ પ્રકારની. આજે તમે જોયું હોય તો જે પ્રાકૃતિક કૃષિ કરે છે ને એવા ખેડૂતોનું અમે સન્માન કર્યું. એવા મારા તાલુકા અને બીજા તાલુકામાંથી તો એવા લોકોનું પણ સન્માન કરે. પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે. રાજ્યપાલશ્રીનો અને સરકારનો પણ આગ્રહ છે પ્રાકૃતિક કૃષિ તરફ લોકો વળે. તો એવા ખેડૂતોનું મેં સ્પેશિયલ સન્માનનું પણ આયોજન કર્યું. તો આ પ્રકારનો અલગ અલગ વિષયોને આવરી લેવીને અમે મેળાની સાથે સામેલ કરેલ છે. મહેશભાઈ, જે રીતે આ પ્રાકૃતિક ખેતીની વાત કરી તો સરકાર આમાં ઘણું બધું કામ કરી રહી છે. ખાસ કરીને આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આ બાબતે સખત ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી અને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને ઝેર મુક્ત આપણે કઈ રીતે બને એના માટે પ્રયાસો થઈ રહ્યા છે. એના માટે તમને પણ અભિનંદન કે આ મેળામાં પણ એનો તમે ઉલ્લેખ કર્યો છે. બિલકુલ સાચી વાત છે. આદરણીય દેવવ્રત સાહેબજી, રાજ્યપાલશ્રી અને શંકરભાઈ સાહેબ આમ રીતસરના પાછળ પડ્યા છે. કોઈ પણ સંજોગોમાં ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી તરફ વળે, કેમ કે એમને લોકોના સ્વાસ્થ્યને સુધારો કરવો છે. લોકોનું જીવન કેન્સરની જે રીતે વધી રહ્યો છે અને એમાંથી લોકો એ જીવન એવા પ્રકારની બીમારીમાંથી કેવી રીતે મુક્ત થાય એના માટેનો આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો પ્રયત્ન છે, સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે.
આવા વિઝનર નેતાઓ આપણને મળ્યા છે અને એના પરિણામે આપણા જિલ્લામાંથી આપણા રાજ્યમાંથી કેન્સર દૂર થાય અને પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે અને પ્રાકૃતિક ખેતી થકી આપણે ઝેરમુક્ત વસ્તુ ખાવા પીવાની વસ્તુ આપણને મળવી એના માટેનો આ પ્રયત્ન છે અને એમાં અમે પણ એક ખિસકોલીની જેમ નાની ભૂમિકા અદા કરી રહ્યા છીએ. આ મેળો છે એ માત્ર અશ્વ દોડ યોજાય અને અશ્વ દોડ જોવા માટે લોકો ટોળે ટોળા ઉમટી પડે એવો મેળો નથી. આ મેળો છે અશ્વ દોડ સાથે સાથે ભારતીય ભાતીગળ સંસ્કૃતિને ટકાવી રાખવાનો મેળો છે. આ મેળો છે અહીંયા પણ આ વિસ્તારના જે પણ પ્રતિભાશાળી તારલાઓ છે તેનું પણ સન્માનિત કરી અને એનો હોસલો બુલંદ કરવાનો આ મેળો છે. આ મેળો છે આપણા વિસ્તારમાં ઝેર મુક્ત જે જમીન કેવી રીતે બને તેના પ્રયાસો કરવા માટેનો આ મેળો છે. આ મેળો છે ગાય માતા ની જે સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ ગાય માતાને ટકાવી રાખવાનો મેળો છે. મહત્વની વાત છે મહેશભાઈ, આપને બનાસતક વતી આપને અભિનંદન પાઠવું છું કે માત્ર અશ્વ દોડ માટેનો આ મેળો નથી. અશ્વ મેળો તો ખરો, વિશ્વનો સુપ્રસિદ્ધ મેળો કહી શકાય એ પણ ખરો, પણ મારું એક મહત્વનું એક વાત તમને કરવા માંગુ છું કે એક નાનકડા ગામમાંથી આવડું મોટું સપનું કઈ રીતે જોયું તમે? બસ શરૂઆત તો નાના પાયે કરી હતી, પરંતુ લોકોના સહયોગે મને આ કાર્યક્રમને મોટો બનાવવાની પ્રેરણા આપી છે. સરકારે જે રીતે મદદ કરી છે એટલા માટે પોલીસના અશ્વો અહીંયા આવે છે અને જે પ્રકારના કર્તવ્યો ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, 40 કિલોમીટરની એન્ડ્યોરન્સ રેસ હોય, અલગ અલગ ઇવેન્ટ્સો. તમે આ વખતે 73 પ્રકારની હરીફાઈઓ છે. આ વખતે અમારે ટ્રોફીઓની સંખ્યા 683 ટ્રોફીઓ મેં ખરીદી છે. તો લગભગ આટલા સંખ્યામાં ટ્રોફી ખરીદી, આટલા લોકોનું સન્માન કરું, દરેક ઘર સુધી જેનામાં જે કલા પડેલી છે એ કલાનું સન્માન અમે કરીએ, અહીંયા પ્રતિભાને લાવીએ. અલગ અલગ દિવસે 5 દિવસનો આ કાર્યક્રમને 7 દિવસ સુધી વિસ્તારી દીધો છે. રાત્રે મોડા સુધી પણ કાર્યક્રમ ચાલે, લોકો આનંદ મેળાનો પણ આનંદ લૂંટે અને એની પણ મોજ મજાઓ લૂંટે, એ પ્રકારનો અમારો પ્રયત્ન છે. એટલે બધી જ પ્રકારની સંસ્કૃતિ જળવાય, બધા લોકોનું સન્માન. બીજી એક વાત છે, સિદ્ધિ જોહરી મિસિસ ઇન્ડિયા સેલિબ્રિટી ગેસ્ટ તરીકે પણ અહીંયા આવનાર છે. ગયા વર્ષે પણ આવી, 25 તારીખે આવનાર છે. એમ અલગ અલગ પ્રતિભાઓ જેને જેમાં રુચિ છે બધા જ પ્રકારના લોકો જસરા સાથે જોડાય, એના માટેનો અમારો પ્રયત્ન છે. મહેશભાઈ, ખાસ કરીને સિક્યુરિટીની વાત કરવામાં આવે તો એક દિવસીય મેળો, મહામેળો હોય છે ત્યારે પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે સિક્યુરિટી તરફથી, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, પરંતુ અહીંયા 7 દિવસ સળંગ દિવસ અને રાત કઈ રીતે કંટ્રોલિંગ થાય છે? સૌથી પહેલાં તો કૃપા જે છે એ આશુતોષ ભગવાન મુડેશ્વર મહાદેવની છે કે એ જ બધું જાળવે છે. પોલીસ પણ મદદ કરે છે, પોલીસ આવે છે, ચોક્કસ સારો સહયોગ પોલીસનો રહ્યો છે અને રહે છે, સતત રહેતો રહ્યો છે. એટલે પોલીસ બેડાને પણ અભિનંદન પાઠવું છે, એમના ઘોડાઓ પણ આવે છે અને પોલીસ પણ સારી ચૂકી. પણ સૌથી વધારે તો આ બધું જાળવું છે ને એ મહાદેવના હાથમાં હોય છે અને મહાદેવ જ કરે છે. મને પોતાને ખબર છે હોતી નથી ક્યાં કોણ કરે, કોણ કરી જાય છે. મારે કામ, મને હું તૈયાર કામ જોઉં છું ત્યારે મને ખબર પડે કે આ તો થઈ ગયું, મારે કરવાનું હતું. પણ મને એમ લાગે છે કે ભગવાન આશુતોષ બુડેશ્વર મહાદેવની અનુકંપા છે અને એ જ આ બધું સંચાલન કરે છે અને થયા કરે છે. મતલબ કે શિવરાત્રી પહેલા આ મેળો યોજાય છે અને છેલ્લો લાસ્ટ દિવસ એટલે શિવરાત્રી હોય છે, એટલે શંકર ભગવાનનો મહત્વનો દિવસ છે અને એટલે જ તો એની કૃપા વરસતી હશે, કારણ કે એનો જે મહિમા છે એ અપરંપાર છે. આપણે ક્યારેય એને પહોંચી શકવાના નથી અને ઓળખી શકવાના નથી, અને જે માણસે ઓળખ્યા છે એમનો વેળો પાર થયો છે. મને લાગે છે કે મહેશભાઈ ઓળખી જ ગયા છે. મને એમ છે કે ભગવાન શંકરનું શિવતાંડવ છે ને એમાં શિવતાંડવની શરૂઆત છે એ જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થળેથી થાય છે. એટલે એનો વાળ છે ને શિવજી પછાડે છે તો અનેક ગણો ઉત્પન્ન થાય છે. મને એમ છે કે કાર્યક્રમના એટલે આના અધ્યક્ષ તરીકે, સમિતિના અધ્યક્ષ તરીકે હું એક નહીં પરંતુ ભગવાન શિવજી વાળ પછાડીને અનેક એવા સમિતિના સંયોજકોને પેદા કરે છે અને એ બધા જ લોકો ભગવાન શિવની કૃપાથી કરી અને કામ કરતા હોય એવું મને દેખાઈ રહ્યું છે. મહેશભાઈ, આખરી સવાલ છે, હવે જ્યારે અશ્વ દોડ યોજાય છે કેવા કેવા પ્રકારની અહીંયા દોડ રનિંગ થાય છે? દોડની પહેલાં તો તમે જુઓ તો મારવાડી નસલના અશ્વો જે કરોડોની કિંમત હોય છે, 10 કરોડ, 15 કરોડ, 20 કરોડની એવી કિંમતના ઘોડાઓ એક અશ્વની કિંમત એટલી હોય છે. તો એ મારવાડી નસલ જે સૌથી વધારે મોંઘી અત્યારે નસલ આપણા વિસ્તારમાં છે એ, તો એની મારવાડી નસલના અશ્વની હરીફાઈ. એના પછી અમે કાઠિયાવાડી પણ ગયા વર્ષથી શરૂ કર્યું, કન્ટિન્યુ કર્યું છે કાઠિયાવાડી. એના પછી સિંધી નસલના અશ્વની પણ હરીફાઈ, નસલની હરીફાઈઓ થાય છે. એના પછી રહેવાળ છે, પાટી દોડ છે, માદરી રહેવાળ છે, ટેન્ટ પેકિંગ છે, જમ્પિંગ છે, મટકી પોડ છે, ગરો લેવો છે, બેરલ રેસ છે. આ પ્રકારની અશ્વનો શૃંગાર છે, બેસ્ટ હેન્ડલરની હરીફાઈ છે, અશ્વની એવન શીર્ષાસન કરીને અશ્વને ચલાવે છે માણસો, એની પણ હરીફાઈ. કાનની બૂટ પકડીને દોડતા આવીને હાથ અડાડે વગર અશ્વ ઉપર ચડી જાય છે, ચાલતા અશ્વએ ઉતરી જાય અને પાછા દોડતા અશ્વએ ચડી જાય, એ પ્રકારની પણ હરીફાઈઓ, અશ્વની સવારની કુશળતાઓની પણ હરીફાઈઓ. 40 કિલોમીટરની એન્ડ્યોરન્સ છે, કેમલની ડાન્સ, કેમલનો નાચ, કેમલનો બ્રીડ શો, ગૌ માતાની વાછરડા વાછડી, ગીર નસલ, કાંકરેજ નસલ, એની પણ હરીફાઈઓ. એ જ રીતે સ્પોર્ટ ઇવેન્ટ્સની અલગ અલગ હરીફાઈઓ. એ જ રીતે નૃત્ય, કલા, તલવારબાજી, લાઠી દાવ, લાઠી નૃત્ય, તલવાર નૃત્ય, એમ અનેકો
71 પ્રકારની હરીફાઈઓ અહીંયા કરી અને અનેક પ્રકારના લોકોને મંત્રમુગ્ધ કરવાનો અમારો પ્રયત્ન છે અને ભગવાન આશુતોષ બુઢેશ્વર મહાદેવની કૃપા છે અને સાથે સાથે સરકારનો અમને સહયોગ મળી રહ્યો છે, એટલે આ બંનેને અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. મતલબ છે 14મો અશ્વમેળો, પરંતુ આ અશ્વમેળામાં જેમ તમે કહ્યું એમ તમામ પ્રકારના જે પશુ પંખીઓ છે કે જે પણ છે એ અહીંયા આવે છે. જેમ કે ગઈ વખતે પણ મેં સાંભળ્યું હતું કે અહીંયા 2 કરોડથી પણ વધારે કિંમતનો અહીંથી હરિયાણાથી એક પાડો પણ આવેલો હતો. 20 કરોડની કિંમતનો પાડો જોધપુરથી આવે તો ભીમ નામનો પાડો. આ વખતે પણ એ જ રીતે બફેલો બુલની પણ અમે એમાં કોમ્પિટિશન નથી રાખતા, એમાં માત્ર પ્રદર્શન છે કે સારા, એટલે જેથી ભેંસો અને સારું દૂધ ને સારી ઓલાદ લોકો પેદા કરી શકે. એ જ રીતે ગૌમાતાની હરીફાઈ પૂજ્ય રેવાપુરીજી મહારાજ આસોદર ધામવાળા કે જો એમણે સંત મહંત તરીકે એમણે એમ કીધું કે આ ગાયોનું કામ કરો, 1,25,000 રૂપિયા ગાયોની હરીફાઈ માટે હું આપીશ. તો કેટલી સારી વાત છે કે લોકો એમાં જોડાય છે કે ગૌમાતાની પણ હરીફાઈ થાય, ગૌમાતાની સારી નસલ પેદા થાય એનો પ્રયત્ન છે. આમ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ મને યાદ પણ મારે જોવી પડે લિસ્ટમાં કે આટલી ઇવેન્ટ્સ અહીંયા થઈ રહી છે. આ પ્રકારે અમે બધી જ વસ્તુઓને પ્રોત્સાહન કરવાનો અમારો પ્રયત્ન છે અને સરકારનો સાથ સહકાર જે મળે છે તરણેતરના મેળામાં જે રીતે સારો પ્રયત્ન છે એ જ રીતે પણ એનાથી વધારે પણ બીજી હરીફાઈઓ વધારે અહીંયા થાય અને દેશમાં એવું નામ બોલાય, વિશ્વમાં એવું નામ બોલાય કે જસરા. અને હવે અમે માત્ર અશ્વસો એવું નામ નથી અમારું જસરા મહોત્સવ નામ છે. ગયા વર્ષે આદરણીય વિધાનસભાના અધ્યક્ષ અને મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા બંને અમારા લોગોને લોન્ચ કર્યો હતો. એ જસરા મહોત્સવ લોગો હતો. એટલે જસરા મહોત્સવ છે, એમાં અનેકો વસ્તુઓનો એમાં સાથે સમાવેશ કરી અને એવા પ્રકારનું કામ કરવાનો પ્રયત્ન. મતલબ હવે માત્ર અશ્વમેળો નથી રહ્યો, આ જસરા મહોત્સવ રહ્યો છે. જસરા મહોત્સવમાં અલગ પ્રકારની વેરાયટીઓ, જેમ કે આપે કહ્યું એમ કે હોર્સ સિવાય બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા થાય છે. અહીંયા લોકોને સન્માનિત કરવામાં આવે છે. હવે મહેશભાઈ, ખાસ વાત એ છે કે હજુ તો શરૂઆત છે મેળાની. આજે બીજો દિવસ છે, 4 દિવસ જેટલા બાકી છે. મોટી સંખ્યામાં લોકો પણ આવવાના છે, રાજકીય આગેવાનો આવવાના છે. ખાસ કરીને જેમ આપે કહ્યું કે અહીંયા વિધાનસભાના અધ્યક્ષ અને ગૃહમંત્રી પોતે આવવાના છે. પબ્લિક પુષ્કળ પ્રમાણમાં છે, કેવી રીતે મેનેજ? મેં તમને પહેલાં પણ કહ્યું કે સૌથી વધારે તો બુઢેશ્વર મહાદેવ બધાને મેનેજ કરે છે, પરંતુ પોલીસ તંત્રનો પણ સારો સહયોગ મળતો રહે છે અને એ જ રીતે આ બધું જ મેનેજમેન્ટ કરતું હોય છે. અમારી સંસ્થા, મૂળ સંસ્થાનું નામ છે અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ. એની અલગ પાંખો છે. અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ પછી કેજીથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ, સાયન્સનું શિક્ષણ, નર્સિંગ કોલેજનું શિક્ષણ, MAનું શિક્ષણ હોય, એના સિવાયનું હોસ્પિટલની વ્યવસ્થા હોય, એ જ રીતે વ્યસન મુક્તિનું અભિયાન હોય, આમ અલગ લીગલ ગાઈડ સેન્ટરો હોય છે. બીજું છે અમારી સંસ્થા અનેકો પ્રવૃત્તિઓ કરે છે અને બધી જ પ્રવૃત્તિઓને સાથે સામેલ કરીએ અને એ જ પ્રકારે આ કામ કરવાનો અમને રસ પડે છે અને લોકોમાં એમાં જાગૃતતા આવે, અવેરનેસ આવે અને લોકો રસ લેતા થાય અને એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય. મહેશભાઈ, આપણા ઘરે પ્રસંગ હોય તો 1 દિવસનો પ્રસંગ હોય છે, કદાચ 2 દિવસનો હોય છે. આપણે પ્રસંગ પૂરો થાય એના પછી આપણે થાકી જવાય છે. આ તો 7 દિવસ, અને એમાંય તૈયારીઓ માટે તો 1 મહિના અગાઉની તૈયારીઓ હશે ને, તો સળંગ 1 મહિના સુધીની તૈયારીઓ, સતત આના માટે જાગૃત રહેવું, જાગતું રહેવું, લોકોને જગાડવા. મહેશભાઈ, થાક નહીં લાગતો? નવેમ્બર મહિનાથી અમે કામ ચાલુ કરેલું દરખાસ્ત કરવાનું થોડું અને છેલ્લા 1.5 મહિના તો સમય જ ઓછો પડે, પત્રિકાઓ આપવાનું પણ ન પહોંચી વળે, વોટ્સએપમાં આપવી પડે, એવું થાય છે. પરંતુ જે તમે થાક શબ્દ છે ને, એ બુઢેશ્વર મહાદેવની કૃપાથી થાક શબ્દ ડિક્શનરીમાં નથી લીધો હજુ સુધી. એટલે થાક અને કંટાળો બે કોઈ દિવસ આવતા નથી અને એનું કારણ છે બુઢેશ્વર મહાદેવની કૃપા રહે છે. એટલે મતલબ બુઢેશ્વર મહાદેવના મંદિરમાંથી એનર્જી આવતી રહે છે અને મહેશભાઈ દોડતા રહે, કામ કરતા રહે છે. મહાદેવ કરતા રહે છે. શું કહેશો? લોકો મોટી સંખ્યામાં આવવાના છે. આખરી સવાલ છે, અશ્વમેળો છે ગુજરાતનો નહીં દેશનો સૌથી મોટો આ જસરા મહોત્સવ, અને જસરા મહોત્સવમાં મોટી સંખ્યામાં જ્યારે લોકો આવવાના છે, રાજકીય આગેવાનો આવવાના છે, મોટી સંખ્યામાં અહીંયા હર્ષ આવવાના છે, અલગ પ્રકારના કરતબો અહીંયા થવાના છે. જેને પણ નિહાળવાના હોય મોટી સંખ્યામાં અહીંયા દર વર્ષે ઉપલબ્ધ રહે જ છે. પરંતુ બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક વતી પણ હું આમંત્રણ આપું છું કે મોટી સંખ્યામાં આવો અને અહીંયા નિહાળો કે આ નાનકડા જસરા ગામમાં આટલો મોટો મહામેળો કેમ. એટલે ભવિષ્યમાં આપણા ગામમાં પણ કંઈક નાનકડી શરૂઆત કરવી હોય તો એ શરૂઆત થકી આપણે મોટી ઊંચાઈ સુધી કઈ રીતે પહોંચી શકાય એ આપણે કદાચ કોઈ જોડેથી શીખવું હોય તો મહેશભાઈ જોડેથી શીખાય. મહેશભાઈ, શું કહેશો? આખરી સવાલ છે લોકોને. કબડ્ડીની ટીમ અહીંયા આવે ને તો 90માં જે નેશનલ લેવલે લડતો વ્યક્તિ અહીંયા જસરામાં લડવા 48 ટીમો કબડ્ડીની ઉતરી, કેટલી મોટી સંખ્યા. તો સ્પોર્ટ ઇવેન્ટ પણ પણ એ રીતે રહ્યું. 5 થી 7 લાખ લોકો કુલ આવા 7 દિવસમાં અવર જવર કરશે. એટલે હવે જે
જે કસારો લોકોનો વધશે ને એ આવતીકાલથી વધશે, હજુ આજે પણ નહીં, હજુ આવતીકાલે, કેમ કે જેમ ઇવેન્ટ્સના સમયો આવશે એ પ્રમાણે વધુ વધશે. તો મહાદેવની કૃપાથી જ બધાનું મેનેજમેન્ટ જળવાય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે. હવે પણ મારી વિનંતી છે આપના માધ્યમથી પણ કે જે લોકો જે હરીફાઈમાં ભાગ લેવા માંગે છે એ અમારી પત્રિકામાં આમંત્રણમાં લખ્યા મુજબ અને જે હરીફાઈનું મેં આયોજન કર્યું છે એ તમામ હરીફાઈઓમાં ભાગ લેવા માટે તમામ ખુલ્લા દિલથી પૂરા દેશમાંથી અને કોઈ વિદેશમાંથી આવવા માંગે તો પણ 1800 કિલોમીટરથી ઘોડાઓ અઠવાડિયે પહેલા ઉતરેલા અહીંયા છે કે તો એટલે દૂરથી પણ લોકો આવ્યા છે. એ જ રીતે તમામ લોકો બધી જ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવા માટે આવો. અમે જ્યુરી ટીમને કહેલું છે કે એક પણ ઘોડું અમારું નથી, બધા જ ઘોડા અમારા છે, માટે કોઈને અન્યાય કરો તો એ અન્યાય તમે વ્યક્તિગત કરશો. બુઢેશ્વર મહાદેવની સાક્ષીએ તમારે જજિંગ કરવાનું છે અને એ જજિંગ અમારું બુઢેશ્વર મહાદેવની સાક્ષીએ સાચે સાચો નિર્ણય અપાય છે અને એટલા માટે ખૂબ ઝડપથી અમારે અહીંયા કોમ્પિટિટરોની સંખ્યા વધી છે અને એ જ રીતે 5-7 લોકોની અવરજવર થવા સંભવ છે અને ખૂબ સારી રીતે મેળો જામ્યો છે, જામશે. બાકીના બધા જ લોકો જોવા, માણવા અને મેળાને માણવા માટે પણ આવો અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયત્નમાં આપ સૌનો સહિયારો પ્રયત્ન અમને મળ્યો છે અને એ જ રીતે મળતો રહે. તમામ રાજકીય પાર્ટીના નેતાઓ આવે, કોઈ રાજકીય પક્ષનો અહીંયા ભેદ નથી, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ નથી, બધા જ પ્રકારના લોકો આવે, બધા જ પ્રકારના લોકો એમાં ફાળો લે, એટલે કે અહીંયા જોડાય, આ કાર્યક્રમની સાથે જોડાય. એ જ રીતે જે સ્પોન્સરો છે એ સ્પોન્સરોનો પણ આભાર માનું છું, સરકારનો પણ આભાર માનું છું, લોકો જોવા આવે છે એમને પણ હું આભાર માનું છું. આપ સૌ આવો અને આ કાર્યક્રમની સાથે જોડાઓ. આપણે એકબીજા ખભેથી ખભો મિલાવી અને આવા દેશ હિતના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બનીએ. એની સાથે આપના માધ્યમથી હું પણ આપ સૌને આમંત્રણ આપું છું. હર હર મહાદેવ. મહેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા મહેશભાઈ દવે ના નામથી ઓળખાય છે સમગ્ર વિસ્તારમાં અને કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો મને લાગે છે કે મેનેજ કરવા આપવો હોય સરળતાથી મેનેજ થાય અને કોઈ અડચણો ના ઊભી થાય એવું જો મેનેજ કરવું હોય તો મહેશભાઈ દવેને એનું સંચાલન કરવા જરૂર આપવું જોઈએ, કારણ કે સંચાલનમાં બહુ માહિર છે અને આ વિસ્તારમાં સંસ્કૃતિ કઈ રીતે ટકી રહે, ગાય માતાને હંમેશા ગાય માતાની તરફેણમાં હંમેશા મહેશભાઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી હું ઓળખું છું ત્યાં સુધી મહેશભાઈએ આ વિસ્તાર માટે ઘણા બધા એવા કાર્યો કર્યા છે, ઘણા બધા એવા કામ કર્યા છે કે આ વિસ્તાર માટે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વિચારધારાવાળી વ્યક્તિ હોય એની સાથે સતત પડખે ઊભા રહ્યા છે, પરંતુ સાચી દિશામાં કામ કરતો વ્યક્તિ હોય તો એને સતત પ્રોત્સાહિત કરવામાં પણ મહેશભાઈ અગ્રેસર રહ્યા છે. આભાર વ્યક્ત કરું છું આજે મહેશભાઈ દવેનો કે હું આજે જસરા ખાતે પહોંચ્યો, આહલાદાયક દ્રશ્યો નિહાળે, આખા મેળામાં ફર્યો, ત્યારબાદ મને થયું કે મહેશભાઈ ખરેખર આ કેવી રીતે મેનેજ કર્યું છે. એટલા માટે આજે મહેશભાઈ સાથે વિશેષ ચર્ચા કરી છે. આ મેળાનું મહત્વ શું છે, આ મેળો કઈ રીતે માર્ગદર્શન થાય છે, આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે તો કેવી રીતે મેનેજ થાય છે, એની સિક્યુરિટી શું હોય છે, તમામ પ્રકારની વાતો આપણે મહેશભાઈ દવે જોડેથી સાંભળી. આ મેળો શિવરાત્રિના દિવસ સુધી યોજવાનો છે. મારા માધ્યમથી પણ હું લોકોને આમંત્રિત કરું છું કે મોટી સંખ્યામાં આવો, આ મેળાની સંસ્કૃતિ જાણો. માત્ર અહીં આવી અને ફરીને જતું રહેવું નહીં, પરંતુ આ અહીંયા આવ્યા બાદ આ મેળાને જાણો, કોઈને પૂછો કે આ મેળાનું મહત્વ શું છે, આ મેળાનું મહત્તમ શું છે. તેના માટે આ મેળામાં પહોંચવું ખૂબ જરૂરી છે. શિવરાત્રિનો દિવસ છેલ્લો દિવસ છે. આજે બીજા દિવસે હું ત્યાં પહોંચ્યો અને મહેશભાઈ સાથેથી અવનવી વાતો જાણી. હું પણ એક અદ્ભુત નવાઈ મને લાગી, ઘણા બધા એવી વાતો થઈ, કારણ કે આ માત્ર અશ્વ મેળો નથી, આ છે જસરા મહોત્સવ અને જસરા મહોત્સવમાં નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેના માટે આભાર, અભિનંદન અને શુભેચ્છાઓ.